નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાતમાં જમીન માપણીની. ગુંઠા, વીઘા, એકર અને હેક્ટર આ બધા શબ્દો આપણે સાંભળતા હોઈએ છીએ, ખાસ કરીને જો જમીન લેવેચની વાત આવે. પણ એનો સાચો મતલબ શું? ચાલો આજે એને એકદમ સરળ ભાષામાં સમજીએ. તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે કોઈ જમીનનો સોદો થાય ત્યારે જે માપ લખેલું હોય છે એ આપણને બરાબર સમજાય છે ખરું? કારણ કે જુઓ, આ માપ સમજવામાં નાનકડી ભૂલ પણ બહુ મોંઘી પડી શકે છે. એટલે જ આ બધા એકમોને બરાબર સમજવા ખૂબ જ જરૂરી છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાના એકમથી. એનું નામ છે ગુંઠા. તમે આને જમીન માપણીનો બિલ્ડિંગ બ્લોક પણ કહી શકો. મોટાભાગની ગણતરીઓ અહીંથી જ શરૂ થાય છે. તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો આંકડો જે મગજમાં ફિટ કરી લેવાનો છે એ છે 1 ગુંઠો એટલે 1089. હા, 1089 ચોરસ ફૂટ. આ નંબર બહુ જ કામ લાગશે, કારણ કે આગળની બધી ગણતરી આના પર જ ટકેલી છે. હવે સવાલ એ થાય કે આ ગુંઠાનો ઉપયોગ ક્યાં થાય છે? તો જુઓ, મોટેભાગે ગામડાઓમાં નાના પ્લોટ હોય કે પછી જમીનના નાના નાના ટુકડાઓ, એને માપવા માટે ગુંઠો જ વપરાય છે. એટલે જો તમે 10 ગુંઠા જમીન લો તો એનો સીધો મતલબ થયો કે તમારી પાસે 10,890 ચોરસ ફૂટ જગ્યા છે. એકદમ સરળ ગણતરી. ગુંઠાની વાત તો થઈ ગઈ. હવે આવીએ એ એકમ પર જે ગુજરાતમાં સૌથી વધુ સાંભળવા મળે છે, વીઘા. જમીનની કોઈ પણ વાતચીત વીઘા વગર લગભગ અધૂરી જ ગણાય. તો વીઘા અને ગુંઠા વચ્ચે શું સંબંધ છે? એકદમ સિમ્પલ. 1 વીઘા એટલે બરાબર 20 ગુંઠા. બસ આટલું યાદ રાખી લો. ગુજરાતમાં જમીનની ગણતરીનો આ જાણે કે ગોલ્ડન રૂલ છે. જુઓ કેટલું સહેલું છે. આપણે જે પાયાનો એકમ શીખ્યા એટલે કે 1 ગુંઠો, એને ખાલી 20 વડે ગુણી નાખો એટલે કે 20 ગુંઠા ભેગા થાય એટલે બની જાય 1 વીઘા. સિમ્પલ. હવે જો ચોરસ ફૂટમાં ગણતરી કરીએ તો 1 વીઘા એટલે લગભગ 21,780 ચોરસ ફૂટ થાય. પણ હા, એક વાત અહીં ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ જે માપ છે ને, એ ગુજરાતનું સ્ટેન્ડર્ડ માપ છે. જો તમે બીજા કોઈ રાજ્યમાં જશો તો ત્યાં વીઘાનું માપ અલગ હોઈ શકે છે. એટલે સાવધાન રહેવું જરૂરી છે. સારું, તો ગુંઠા અને વીઘા તો સમજાઈ ગયા. હવે વાત કરીએ એનાથી પણ મોટા એકમોની, એકર અને હેક્ટર. આનો ઉપયોગ મોટે ભાગે મોટા ખેતરો માટે અથવા તો સરકારી કાગળિયાઓમાં થતો હોય છે. ચાલો આ બંનેને બાજુબાજુમાં રાખીને સમજીએ. એકર, જે અંગ્રેજી સિસ્ટમનું માપ છે, એ લગભગ 43,560 ચોરસ ફૂટ થાય. મોટા ફાર્મ કે ફાર્મહાઉસ માટે આ શબ્દ વપરાય છે. બીજી બાજુ છે હેક્ટર, જે મેટ્રિક સિસ્ટમનો સૌથી મોટો એકમ છે. 1 હેક્ટર એટલે 10,000 ચોરસ મીટર. અને હા, તમે જે 7/12ના ઉતારા કઢાવો છો એમાં જમીનનું માપ હેક્ટરમાં જ લખેલું હોય છે. તો પછી એકરને આપણા વીઘા ગુંઠામાં કેવી રીતે ગણવું? બહુ સહેલું છે. 1 એકર એટલે લગભગ 40 ગુંઠા. અને જો વીઘામાં ગણવું હોય તો યાદ રાખો, 1 એકર એટલે આપણા ગુજરાતના લગભગ 2 વીઘા. અને હવે વારો છે હેક્ટરનો. 1 હેક્ટર એટલે લગભગ 2.5 એકર. અને આપણા વીઘામાં ગણતરી કરીએ તો 1 હેક્ટરમાં લગભગ 5 વીઘા જમીન આવે. આ આંકડો પણ બહુ કામનો છે. ચાલો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા એ બધાને એક સાથે મૂકીને જોઈએ. એકદમ ક્લિયર કટ સરખામણી, જેથી બધું મગજમાં બરાબર બેસી જાય. આ જુઓ, આ ટેબલ એટલે આખી વાતનો નિચોડ. 1 વીઘા એટલે 20 ગુંઠા, 1 એકર એટલે 40 ગુંઠા અથવા 2 વીઘા, અને 1 હેક્ટર એટલે લગભગ 100 ગુંઠા અથવા 5 વીઘા. આ એક જ ટેબલ પરથી બધા સંબંધો એકદમ સ્પષ્ટ થઈ જાય છે, ખરું ને? તો ચાલો સૌથી અગત્યનો આંકડો ફરીથી યાદ કરી લઈએ. 20 ગુંઠા ભેગા થાય ત્યારે બને છે 1 વીઘા. ગુજરાતમાં જમીન માપણીનો આ પાયાનો નિયમ છે. અને હવે બીજો જાદુઈ આંકડો 2. લગભગ 2 વીઘા જમીન ભેગી કરો એટલે 1 એકર થાય. મોટા ખેતરોની વાત આવે ત્યારે આ સંબંધ ખૂબ કામ લાગે છે. અને છેલ્લે સૌથી મોટો સંબંધ 5. યાદ રાખજો, 1 હેક્ટરમાં લગભગ 5 વીઘા જમીન હોય છે. સરકારી કાગળિયા સમજવા માટે આ આંકડો બહુ જ જરૂરી છે. તો હવે વિચારો, આ બધી માહિતી પછી જ્યારે તમે 7/12ના ઉતારામાં જમીનનું ક્ષેત્રફળ લખેલું જોશો તો એ ખાલી એક આંકડો નહીં લાગે, ખરું ને? હવે એનો સાચો અર્થ સમજાશે. અને આ સમજણ જ કોઈ પણ જમીનના સોદા વખતે તમને સાચો આત્મવિશ્વાસ આપશે.